ની શરૂઆત કરીએ તો વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ કેન્સલ થવાનો અથવા મોડી પડવાનો મામલો સતત છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે। કનેક્ટિંગ ફ્લાઇટ્સ વારંવાર રદ થતા યાત્રીઓ અને ટૂર ઓપરેટર ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સતત ફ્લાઇટ્સ કેન્સલ થવાના કારણે ઓફિસ બિઝનેસ વર્ગની સાથે સાથે ટૂર ઓપરેટર્સને પણ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ફ્લાઇટ્સની અનિશ્ચિતતાને લઈને ટૂર ઓપરેટરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 6 દિવસમાં વડોદરા એરપોર્ટ પરથી ઇન્ડિગોની 32 થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે। ટૂર ઓપરેટરે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે। જે બી ડિસિઝન સરકારે એમના માટે એરપોર્ટના પાયલોટો માટે લીધો છે અને સ્ટાફ માટે લીધો છે, એમની પાસે સૌથી વધારે ફ્લાઇટ છે અને એમની પાસે સ્ટાફ નથી કે પાયલોટ નથી, એ એમનો પ્રોબ્લેમ છે। પણ એની અગેન્સ્ટમાં ગવર્મેન્ટે અને ઇન્ડિગોના સીઈઓએ બધા ભેગા મળીને એક ડિસિઝન લેવું જોઈએ કે કમસે કમ જે લોકો રસ્તા પર છે એનો ક્લિયર કરવો જોઈએ કોઈ પણ હિસાબે। ગવર્મેન્ટને બી હું આપના માધ્યમથી એવું 100% કહીશ કે તમારા જે કંઈ બી તમે જે નિયમ કાઢ્યા છે એ તમારી રીતે બરાબર છે, પણ અત્યારે એ નિયમ અચાનક લાગુ પાડતા જે લોકોને ફ્લાઇટ બુક કરેલી છે એના કરતાં બુક કરતા પહેલા જે તારીખની બુક થયેલી છે એ તારીખ પછીની એના પછીની જો તારીખમાં તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોત તો આ જેટલા બી મુસાફરો છે જે તકલીફમાં મુકાય છે બધા મારા જેવા ઘણા એજન્ટો છે આ બધા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। જે હવાઈ મુસાફરો છે તે તો પરેશાન થઈ રહ્યા છે ફ્લાઇટ કેન્સલ થવાના કારણે, પરંતુ હવે તો ટૂર ઓપરેટરો પણ પરેશાન થઈ ગયા છે, શું વિગત છે? એ ચોક્કસ અત્યારે જ્યારે ડિસેમ્બર ફૂલ ગુલાબી ઠંડીની મોસમ હોય છે ત્યારે લોકો વિદેશ જવાનું હોય કે પછી અન્ય પર્યટન સ્થળ પર જવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ આવા લોકો માટે હવે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે કારણ કે ફ્લાઇટોનું જે શેડ્યુલ છે ખોરવાઈ ગયા છે। સામે તરફ જે બુકિંગો હોય ત્યારે ફોર એક્ઝામ્પલ અહીંયા વડોદરાથી ગોવાની ફ્લાઇટ પણ જાય છે, એટલે ગોવા જનારાના બુકિંગો જે છે ત્યાં આગળ એમના બુકિંગો એમના ત્યાં આગળ મીટર ચાલુ થઈ ગયા છે કારણ કે 4થી 5મી 6મી તારીખે એને ગોવા પહોંચવાનું હોય। એ જે જવાનું જે ટુરિસ્ટ હોય ત્યાં ગોવા પહોંચી નથી શકતો, ત્યાંનું એનું જે ચાર્જીસ હોય એ તો ચાલુ થઈ જતા હોય છે, એટલે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ટૂર ઓપરેટર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કારણ કે ત્યાં આગળ તો એમના જે ચાર્જીસ વસૂલવામાં જ આવે છે, અહીં આગળ લોકો જતા નથી, એટલે લોકો એમની પાસે રિફંડ માંગવા આવતા હોય છે કે ભાઈ આખી ટૂર જ કેન્સલ થઈ તો રિફંડ પાછું આલો। ગોવાથી મળે નહીં અથવા અન્ય રાજ્યોમાંથી રિફંડ મળે નહીં, એટલે લાખો રૂપિયાનું દિવસે ને દિવસે લોકોને નુકસાન જઈ રહ્યું છે। ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં છે કારણ કે ટૂરોની ફ્લાઇટની કનેક્ટિવિટી નથી, ક્યાંક ફ્લાઇટ ડીલે છે, ક્યાંક કેન્સલ છે, તો આ બધા કારણોને લઈને લોકોને જે મુસાફરો જેને હરવું ફરવું છે આવા ટાઈમે ઠંડીની સિઝનમાં લોકોને ફરવાનું શોખ હોય તો જતા હોય એવા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા, જેને લઈને ટૂર ઓપરેટરોને માટે મુશ્કેલી છે કે આખર કરે તો કરે શું। એટલે કારણ કે ભાવ એમના જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ અને તારીખની શેડ્યુલ તો ફિક્સ જ છે, ફ્લેક્સિબલ હોતું નથી આમાં, એટલે આ તારીખ અને આ શેડ્યુલો બધા ખોરવાઈ ગયા છે, એટલે લોકો હાલ ટૂર ઓપરેટરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખાસ કરીને એવા લોકો કે જે લોકો ફ્લાઇટથી લોકોને ટૂર કરાવતા હોય છે એવા લોકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જી, શું કહી રહ્યા છે તેઓ, તેમની રજૂઆત શું છે? હમણાં જ એક ટૂર ઓપરેટર જોડે વાત કરી, તેમનું કહેવું છે કે તેમને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। લાખો રૂપિયાનું નુકસાન એટલા માટે કહ્યું છે કારણ કે એમની ટૂર જ આખી જે છે એ કેન્સલ નથી થઈ, જઈ ના શક્યા, એના કારણે એમનું બુકિંગ જે છે કેન્સલ પણ ના થઈ શક્યું, એટલે એ દિવસ માટે એમની એ જગ્યા ઓક્યુપાઈડ હતી, એટલે ઓક્યુપાઈડ હતી પરંતુ ત્યાંથી એમના અહીંયા ગાડી વિઝિટર્સ જઈ જ ના શક્યા ડ્યુ ટુ ફ્લાઇટ કનેક્ટિવિટી, એટલે એ આખું કેન્સલ થઈ ગયું। એટલે હવે લોકો આ ટૂર ઓપરેટર પાસે પૈસા માંગે છે અથવા તો તારીખો રીશેડ્યુલ કરવાની કહે છે, પણ રીશેડ્યુલ પણ થઈ શકે એમ નથી કારણ કે ઓલરેડી એમનો જે સમય હતો, સમય મર્યાદાની જે બુકિંગ હતું એ બુકિંગ એમનું કેન્સલ નથી થયું, પણ એ સમયગાળામાં ગયા નહીં, એટલે હવે એમને હવેથીમાં બીજું બુકિંગ મળતું નથી, એટલે એ પૈસા એમના ગયા। લોકો નારાજ ટૂર ઓપરેટરો પાસે લોકો જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ અમને રિફંડ મળે, પણ રિફંડ ટૂર ઓપરેટરને પણ રિફંડ નથી મળી રહ્યું કે ડીલે નથી મળી રહ્યું, તો એ કેવી રીતે આપવાનો છે। એટલે હાલ આ ઇન્ડિગોના ફ્લાઇટના રીશેડ્યુલિંગ અથવા કેન્સલ થવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સાથે ટૂર ઓપરેટરો પણ હવે આ ડિસેમ્બર મહિનાના બુકિંગો નહીં લેવાનો ક્યાંક ને ક્યાંક મનસુબો બી બનાવી રહ્યા છે। જી જી, આભાર રૂપેશ સમગ્ર માહિતી